સો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. ફરીથી એકવાર ન્યૂ બ્લોગ લઈને આવી ગયો. તો ગાઈસ, સવાર સવારમાં તો ચા બનાવશે અમારા. ઠંડી આવે છે થોડી થોડી. ગાઈસ જો દૂધ લેવા જોઈએ તો મોતરમાં સવાર સવારમાં 7 વાગે વિડીયો ચાલુ કરી દીધો છે. જો તો ગાઈસ અમારા સૃષ્ટિબેન ઉઠી ગયા સવાર સવાર. હાય કરજે, હાય કરો કે શ્યાપ મોઢું તો બગડી ગયું છે અત્યારમાં. હા તો મિત્રો આપણે બ્રશ રેડી કરી નાખ્યો છે. ચલો આપણે ચા પી લઈએ. અને જો કાર્તિકભાઈ તો ઉઠ્યા જ નહીં. અરે મારે તો હું કોઈ ઉતારી નહીં મારું. સરસ તો જોવા લાયક ઈ છે. પછી આ ગાડી બે ત્રણ વખત જે પાછળ નહીં મંજિત છે જુમાન એ હતા બહુ જોવા લાયક અસલ છે. અને આમ કોઈ દિવસ ઠોનસર જઈએ સારું આમ ચિહ્ન જોઈએ એટલે આપણે એમ લાગે કે આ જેવું કરા જેવું છે. તો માતાજીના મંદિરમાં બતાવીએ આ માતાજી છે, આ માતાજી હજી મારા વિડીયો વાયરલ કરજો. હું બતાવ ને એ બધા વિડીયો વાયરલ થઈ નકલ. કોઈ રેડામાં ડીજે મસ્ત ડીજે છે ને નંબર લીધો છે મેં ડીજે નો. હા મસ્ત ડીજે વાગ બે તો ગોળ આયા તા ને જબ્બર વખત હતું બધું. તો મારે પતરી લીધા કે દાઢી બનાવી દી પૈસા લ્યો. સવાર સવારમાં મિત્રો જોવા પૈસા માંગે છે સૃષ્ટિબેન. પપ્પા 5 વાળું બિસ્કીટ તો લાયા છે ને પાછા 5 રૂપિયા માંગે છે. મમ્માનો વિડીયો તો ઉતારાય જ નહીં. મમ્મા તો ચો બહુ કે સારું કે ભાષણ કરતું હું વિડીયો વાયરલ કરું. વિડીયો ના ઉતારો એક જોતે બોલું સીધા. વાતાવરણ એવું લાગે કે આપણને હોય થોડું મજાક મસ્તી વાળું છે. કોઈ નહીં બધું એવું જોવાનું બહુ વાળામાં જોવાનું. તો ગાઈસ જો માં આપો સલાહ આલા છે પેલી વિડીયો સમકાઈને ઉતારવાની બધું જો જા મારા મંદિરમાં ચામુંડા. તો ગાઈસ જોવા માં સૃષ્ટિબેન ચા પીવે છે સવાર સવારમાં. ગુડ મોર્નિંગ બોલો કેજે. જય સતીમાં બોલ કેજે. જય માતાજી કેજે. કે અકેલી એ ઓમ જોજે આ બાજુ જય માતાજીમાં બોલ. આજે ચા અને બિસ્કિટ સાથે સવાર સવારમાં ચા પીવે છે. આપણે ફ્રેશ બ્રેશ થઈ ગયા છે અને આજે આપણે જવાનું છે નોકરી. તો ચલો નીકળીએ આપણે. તો ગાઈસ જો અત્યારે સવાર સવારમાં આપણે ફોટોશૂટ કરીએ છીએ અહીંયા પુલ્લા પર. જો આ વાસણનું પુલ્લું વાસણ આ બાદ છે, આ બાદ હઠો જ છે. અને અહીંયા જો નજારો સવાર સવારમાં બહુ સરસ આવે છે. અને આપણે જઈએ છીએ ડોબાડા ચોકડી. સ્કૂટી ઘરી આપણે બંધ થઈ જાય છે, ચાલુ રાખવી પડે. નકર તો બંધ થઈ જાય ને
તો સીટ ખોલીને બધું જીનતી વાર બાર લાવવો પડે તાણા માર સ્કૂટી ચાલ થાય ખાલી. તો ચલો આપણે ડોબડા ચોકડી જઈને મળીએ. ત્યાં સુધી બંને રહેજો આજના બ્લોગમાં. અને સરસ લાગે વિડીયો તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચલો આપણે જઈએ. ફાઇનલી આપણે દુકાને આવી ગયા છે અને જો ફાઇનલી આપણે પોતું બધું ભરી ગયું છે દુકાનમાં અને એકદમ સાફ કરી નાખી છે દુકાન હોય હતા. અને જો ગાઈસ પેલા બ્લોગમાં આપણે આ ખાનું ખાલી લાગતું હતું ને ફાઇનલી ભરાઈ ગયું છે. માલ આવી ગયો હતો નવો એટલે અને બીજું બધું તો કમ્પ્લીટ જ છે. જુઓ કાલે આપણે પેલો માલ મળતા હતા પાઇપ નવી આવી ગઈ કાલે આપણે દુકાનમાં. તો લેવી હોય તો ડોબાડા ચોકડી આવી જાઓ.